હળદર, લાલ મરચું. તમે વધારે તીખું ખાતા હોય તો વધારે મરચું ઉમેરવાનું. ધાણા જીરું પાવડર સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે શ્રી કૃષ્ણ, કેમ છો બધા મજામાં જશો ને અમે બી મજામાં છીએ. ને આજે આપણે બનાવવાનું છે સેવ ટામેટાનું શાક. તો શાક બનાવવા માટે મેં અહીંયા ટામેટા, ડુંગળી, આદુ, મરચાં, કોથમરી, થોડા ગરમ મસાલા. તો ટમેટાને આપણે કટરમાં કટિંગ કરી નાખવાના છે. તો મેં અહીંયા મરચાં કટર લીધું છે. આપણે આવી રીતના ટમેટાં કટરમાં કટ કરી નાખવાના છે. તમે ઈચ્છો તો મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો. તો મેં અહીંયા ટમેટાં કટરમાં કાઢી લીધા છે. અને આપણે આ એક ટમેટું છે તેને ઝીણા ઝીણું કટિંગ કરી લઈશું. તો આપણે આ ટમેટાને આવી રીતના ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે. આપણે આદુને સાફ કરી અને ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું ટમેટા ભેગું જ તે. ડુંગળીને પણ આપણે ફતરા કાઢી અને કટરમાં ક્રશ કરી લેવાની છે. ડુંગળી ભેગું જ આપણે મરચું પણ નાખી દઈશું. તો આપણે ડુંગળી અને મરચાંને કટરમાં કાઢી લીધું છે. 1 2 3 4 પાવડા તેલ ઉમેર્યું છે. તેને આપણે ગરમ થવા દઈશું. રાઈ, જીરું, વઘાણી, ગરમ મસાલા, ડુંગળી અને મરચું. તેની સાથે આપણે આ મીઠા લીમડાના પાન નાખી દઈશું. ટમેટા, મીઠું સ્વાદ પ્રમાણે મિક્સ કરી લઈશું ટમેટાને. થોડી વાર માટે થવા દઈશું. તો ટમેટા આપણા સરસ રીતે ચડી ગયા છે. તો તેમાં આપણે આ ટમેટાની ગ્રેવી ઉમેરી દઈશું અને તેને પણ થોડી વાર માટે થવા દઈશું. હળદર, લાલ મરચું. તમે વધારે તીખું ખાતા હોય તો વધારે મરચું ઉમેરવાનું. ધાણા જીરું પાવડર સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે સરસ રીતે મસાલા બધા ચડી ગયા છે. તો તેમાં આપણે 1 વાટકા જેટલું પાણી ઉમેરી દઈશું. તો મેં અહીંયા આવી રીતના કંઈક સેવ લીધી છે. હવે આપણે સેવ ઉમેરી દઈશું.
મિક્સ કરી લઈશું. થોડી વાર માટે થવા દઈશું. તો હવે આપણે આ શાકને નીચે ઉતારી લઈશું. તો આપણે આ સેવ ટમેટાનું શાક રેડી થઈ ગયું છે. તો તેમાં આપણે થોડા કોથમરીના પાન નાખી દઈશું. તો આપણે 7 વાગે મોરલો બોલે છે. તો ઘણા ગામોમાં 7 વાગે ને ત્યાં મોરલો બોલે છે. તો કોના કોના ગામમાં મોરલો બોલે છે તે કમેન્ટ કરીને કહેજો જરા.